શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ સંપૂર્ણ 5 અધ્યાયની શ્રી સત્યનારાયણ દેવની કથા, જે કથાને સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ સત્યમ પરમ ધીમહિ। સત્ય સંકલ્પ ભગવાન શ્રી સત્યનારાયણ દેવને અમે વંદન કરીએ છીએ। શ્રી સત્યનારાયણ કથા, અધ્યાય પહેલો। શ્રી સત્યનારાયણનો મહિમા અને વ્રતની વિધિ। શ્રી વ્યાસજી કહે છે, એક સમયે નેમિ સારણ્ય તીર્થમાં સૌનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા સૂતજી મહારાજને પૂછ્યું। ઋષિઓએ પૂછ્યું, હે મહામુને, ક્યું વ્રત અને તપસ્યા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? એ અમે બધા સાંભળવા ઈચ્છીએ છીએ, તમે કહો। ત્યારે સૂતજી કહે છે, આ જ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન શ્રી કમલાપતિએ તેમને કહ્યું હતું, તે હું કહું છું, તે ધ્યાનપૂર્વક આપ સૌ સાંભળો। એક વખત યોગી નારદજી લોકોના કલ્યાણથી કામ અર્થે જુદા જુદા લોકમાં ફરતા ફરતા આ મૃત્યુલોક ધરતીલોક ઉપર આવ્યા અને ત્યાં તેમણે પોતાના કર્મ ફળના કારણે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ, દુઃખ ભોગવતા જોયા અને કયા ઉપાયથી તેમના દુઃખોનો નિશ્ચિતપણે નાશ થાય એવું મનમાં વિચારીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા। ત્યાં 4 ભુજાઓવાળા, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા, વનમાળાથી શોભાયમાન ભગવાન શ્રી નારાયણના દર્શન થયા। દેવાથી દેવની તેઓ સ્તુતિ કરવા લાગ્યા। નારદજી કહે છે, હે વાણી અને મનથી પર સ્વરૂપવાળા, અનંત શક્તિવાળા, આદિ, મધ્ય અને અંતથી રહિત, નિર્ગુણ, સકળ કલ્યાણમય ગુણોથી સંપન્ન, અચળ અને ચળ સૃષ્ટિ પ્રપંચના કારણ અને ભક્તોની પીડા નાશ કરનારા પરમાત્મન, તમને મારા વંદન છે। સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું। ભગવાન બોલ્યા, હે મહાભાગ, તમે કયા હેતુથી અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે તે જણાવો, એ બધું હું તમને કહીશ। ત્યારે નારદજી કહે છે, હે ભગવાન, મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધાય લોકો વિવિધ પ્રકારના ક્લેશોથી દુઃખી છે। હે નાથ, કયા જુદા જુદા ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકે? જો તમારી મારા પર કૃપા હોય તો એ બધું સાંભળવા ઈચ્છું છું, તે જણાવો। ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ કહે છે, હે વત્સ, સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી ઉત્તમ વાત પૂછી છે। જે વ્રતને કરવાથી પ્રાણી મોહથી મુક્ત થઈ જાય છે તે તમને જણાવું છું, તે તમે સાંભળો। હે નારદ, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે। તમારા પ્રેમના કારણે અત્યારે હું તમને જણાવું છું। સારી રીતે વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી મનુષ્ય તુરંત જ સુખ પ્રાપ્ત કરી પરલોકમાં પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે। ભગવાનની એવી વાણી સાંભળીને નારદજી કહે છે, હે પ્રભુ, આ વ્રત કરવાનું ફળ શું છે? આની વિધિ શું છે? આ વ્રત કોણે કર્યું? ક્યારે કરવું જોઈએ? આ બધું મને વિસ્તારથી જણાવો। ત્યારે ભગવાન કહે છે, આ સત્યનારાયણ વ્રત દુઃખ, શોક વગેરેને દૂર કરનારું, ધન ધાન્યની વૃદ્ધિ કરનારું, સૌભાગ્ય અને સંતાન આપનારું, સર્વત્ર વિજય આપનારું છે। જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય, બ્રાહ્મણો અને ભાઈ ભાંડુ સાથે ધર્મ તત્પર થઈને સાયંકાળે ભગવાન નારાયણની પૂજા કરે છે, નૈવેદ્ય રૂપે સર્વોત્તમ ભોજન પદાર્થને સવાઈ માત્રામાં ભક્તિપૂર્વક અર્પણ કરવું જોઈએ। કેળા, ફળ, ઘી, દૂધ, સવાઈ માત્રામાં ઘઉંનો લોટ
અથવા ઘઉંના હોય તો ચોખાનો લોટ, ખાંડ કે ગોળ આ બધી ખાદ્ય સામગ્રી સવાયા પ્રમાણે એકઠી કરીને નિવેદિત કરવી જોઈએ. ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી, બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. પછી ભાઈ ભાંડુઓની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું, ભક્તિપૂર્વક પ્રસાદ લઈને ભજન કીર્તન વગેરેનું આયોજન કરવું જોઈએ. તે પછી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘેરે જવું. આમ કરવાથી મનુષ્યની અભિલાષા અવશ્ય પૂર્ણ થાય છે. ખાસ કરીને કલયુગમાં પૃથ્વીલોકમાં આ સૌથી નાનો ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથા પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાનની જય. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો અધ્યાય બીજો, નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, હવે હું ફરી પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું તે સારી રીતે વિસ્તારથી કહીશ. રમણીય કાશી નામક નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા. ભૂખ અને તરસથી વ્યાકુળ દુઃખી થઈને તેઓ દરરોજ પૃથ્વી પર ફરતા રહેતા હતા. બ્રાહ્મણ પ્રિય ભગવાને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે વિપ્ર, દરરોજ અત્યંત દુઃખી થઈને તમે શા માટે પૃથ્વીલોક ઉપર ફરતા રહો છો? હે દ્વિજ શ્રેષ્ઠ, આ મને જણાવો, હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે પ્રભો, હું ખૂબ જ ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું. જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમે કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને જણાવો. બ્રાહ્મણની આ વાત સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપ ભગવાન કહે છે, હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે. હે વિપ્ર, તમે એમનું ઉત્તમ વ્રત પૂજા કરો, જેના કરવાથી મનુષ્ય બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે. અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી ભગવાન સત્યનારાયણ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રતને સારી રીતે તે જ પ્રમાણે કરીશ, આ વિચારતા જ બ્રાહ્મણને રાત્રે નિંદ્રા ન આવી. ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળ્યા. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન પ્રાપ્ત થયું. તે ધનથી તેના ભાઈ ભાંડુ સાથે તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ શ્રેષ્ઠ બ્રાહ્મણ બધાય દુઃખોથી મુક્ત થઈ બધી સંપત્તિથી સંપન્ન થઈ ગયા. તે દિવસથી દર મહિને તેણે આ વ્રત કર્યું. આમ ભગવાન સત્યનારાયણના આ વ્રતને કરીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા જ પાપોથી મુક્ત થઈ ગયા અને તેણે દુર્લભ મોક્ષ પદને પ્રાપ્ત કર્યું. સૂતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે ઋષિઓ, પૃથ્વી પર જ્યારે પણ કોઈ પણ મનુષ્ય શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એ સમયે બધા જ એના દુઃખોનો અંત આવશે. આ રીતે ભગવાન નારાયણે મહાત્મા નારદજીને જે કહ્યું હતું તે બધુંય મેં તમને કહી દીધું. આગળ હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? આ સાંભળીને ઋષિઓએ કહ્યું, હે મુને, આ પૃથ્વી પર તે બ્રાહ્મણ પાસેથી સાંભળેલા આ વ્રતને કોણે કર્યું? અમે બધા એ સાંભળવા ઈચ્છીએ છીએ. તે વ્રત પર અમારી શ્રદ્ધા થઈ રહી છે. ત્યારે સૂતજી કહે છે, હે મુનિઓ, પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું તેને તમે સાંભળો. એક વખત પેલો શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈ ભાંડુ તથા કુટુંબીજનો સાથે વ્રત કરવા તૈયાર થયા. તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણના ઘેરે ગયો. તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે, હે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? આ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? વિસ્તારથી મને કહો. ત્યારે બ્રાહ્મણ કહે છે, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે. આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે.
પાણી પી અને પ્રસાદ લઈને તે કઠિયારો નગરમાં ગયો. સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન શ્રી સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરીશ. આમ મનમાં ચિંતન કરતો લાકડા માથે મૂકીને એવા સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવાયા પ્રમાણમાં લઈને પોતાના ઘેરે ગયો. પછી તેણે પોતાના ભાઈ ભાંડુઓ સાથે બોલાવીને વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન સંતાનથી સંપન્ન થયું. આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુર એવા વૈકુંઠ ધામમાં ચાલ્યો ગયો. આ રીતે સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ ભગવાનનો બીજો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ કથા અધ્યાય ત્રીજો. રાજા ઉલ્કામુખ, સાધુ વાણિયો અને લીલાવતી કલાવતીની કથા. સુતજી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું ફરી આગળની કથા કહીશ, તમે સાંભળો. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના એક રાજા હતા. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા. તે વિદ્વાન રાજા દરરોજ મંદિરે જતા, બ્રાહ્મણોને દાન દક્ષિણાથી સંતુષ્ટ કરતા. કમળ જેવા મુખવાળી તેની ધર્મપત્ની શીલ, વિનય, સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન અને પતિપરાયણ હતી. રાજા એક દિવસ પોતાની પત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. તે સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિથી સંપન્ન એક સાધુ વાણિયો ત્યાં આવ્યો. ભદ્રશિલા નદીના કિનારે નાવને મૂકીને તે રાજાની પાસે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિનય પૂછવા લાગ્યો. સાધુએ કહ્યું, હે રાજન, તમે ભક્તિપૂર્વક ચિત્તે આ શું કરી રહ્યા છો? કૃપા કરીને બધું મને જણાવો. આ સમયે હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે રાજા કહે છે, હે સાધુ, સંતાન વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈ ભાંડુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરી રહ્યો છું. રાજાની વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું, હે રાજન, આ વિશે તમે મને વિસ્તારથી જણાવો. તમારા કથન અનુસાર હું વ્રત અને પૂજા કરીશ. મારે પણ સંતાન નથી. આનાથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. આમ વિચારીને તે વેપારથી નિવૃત્ત થઈને આનંદપૂર્વક પોતાને ઘેરે આવ્યો. તેણે પોતાની પત્નીને સંતાન આપનાર આ સત્યવ્રત વિશે વિસ્તારથી જણાવ્યું તથા જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ પ્રમાણે તે સાધુએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. એક દિવસ તેમની સતી સાધ્વી લીલાવતી પત્ની પતિ સાથે આનંદ ચિત્તે ઋતુકાળમાં પ્રવૃત્ત થઈ અને ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી તે પત્ની ગર્ભવતી થઈ. 9મા માસે તેને કન્યા રત્નની પ્રાપ્તિ થઈ અને તે શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું કલાવતી નામ રાખ્યું. તે પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું, હે સ્વામી, તમે પહેલાં સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ કરતા નથી? ત્યારે સાધુ કહે છે, હે પ્રિય, દીકરીના લગ્ન સમયે વ્રત કરીશ. આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપાર માટે બીજા નગરમાં જતા રહ્યા. આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી. પછી ધર્મજ્ઞ સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરો, આવું દૂતને કહીને તુરંત જ તેણે દૂતને મોકલી દીધા. સાધુની આજ્ઞાથી દૂત કાંચન નામના નગરમાં ગયા. ત્યાંથી એક વાણિયાના પુત્રને લઈ આવ્યા. તે સાધુએ વાણિયાના પુત્રને સુંદર,
ગુણવાન જોઈને પોતાની જ્ઞાતિના લોકો અને ભાઈ બંધુઓની સાથે પ્રસન્નતાથી વિધિ પ્રમાણે વાણિયાના પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કરી દીધું. તે સમયે પણ સાધુ વાણિયો દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો. પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેના પર નારાજ થયા. થોડા વખત પછી પોતાના વેપાર કામમાં કુશળ તે સાધુ વાણિયો કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નસારપુર નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણીય નગરમાં ગયા તે જ સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને આને ભયંકર, અત્યંત કષ્ટપ્રદ અને મહાન દુઃખ પ્રાપ્ત થશે આવો શ્રાપ આપી દીધો. એક દિવસે એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને ત્યાં આવ્યો જ્યાં પેલા બંને વાણિયા રહેતા હતા. તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈને ભયભીત થઈ ગયો અને ચોરેલું ધન ત્યાં જ મૂકી દીધું. શીઘ્ર જ સંતાઈ ગયો. તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા જ્યાં સાધુ વાણિયો અને તેનો જમાઈ હતા. ત્યાં રાજાના ધનને જોઈને તે દૂતો બંને વાણિયાના પુત્રોને બાંધી લઈ આવ્યા અને હર્ષપૂર્વક રાજા પાસે જઈને કહ્યું, હે પ્રભુ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ. રાજાની આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટપ્રદ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્યદેવની માયાથી કોઈએ તે બંનેની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું. ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ. તેમના ઘરમાં પણ ચોરી થઈ. લીલાવતી શારીરિક અને માનસિક પીડામાં ભૂખ અને તરસથી દુઃખી થઈ. અન્નની ચિંતાથી ઘરે ઘરે ભટકવા લાગી. કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તેમ દરરોજ ફરવા લાગી. એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે ગઈ. ત્યાં જઈને તેણે શ્રી સત્યનારાયણના વ્રત પૂજાને જોયા. ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે વર માંગ્યું. પછી પ્રસાદ લઈને મોડી રાત્રે તે ઘેરે આવી. માતા લીલાવતીએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, રાત્રે તું ક્યાં ગઈ હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું, માં, મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું. કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત કરવા માટે તૈયાર થઈ અને પ્રસન્ન મનથી તે સાધ્વીએ ભાઈ ભાંડુઓ સાથે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું અને આ પ્રમાણે વિનંતી કરી, હે ભગવાન, તમે મારા પતિ અને જમાઈના અપરાધને ક્ષમા કરો. તે બંને જલ્દી જ ઘેરે આવી જાય. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ ફરી પ્રસન્ન થઈ ગયા અને તેમણે નૃપશ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું. સ્વપ્નમાં ભગવાને કહ્યું, હે શ્રેષ્ઠ રાજન, પ્રાતઃકાળ બંને વાણિયાને છોડી દો અને તેમનું બધું ધન પણ તેમને આપી દો જે તમે તેમની પાસેથી લઈ લીધું છે. અન્યથા રાજ્ય, ધન, સંતાન વગેરેનો સર્વનાશ થઈ જશે. રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ પછી સવારે રાજાએ પોતાના સભાગણો સાથે સભાની મધ્યમાં બેસીને પોતાના સ્વપ્નની વાત લોકોને કહી સંભળાવી અને કહ્યું, બંને કેદી વાણિયાના પુત્રોને તરત જ છોડી દો. રાજાની આ વાત સાંભળીને તુરંત જ બંને વાણિયાઓને બંધન મુક્ત કરી દેવામાં આવ્યા. રાજાની આ વાત સાંભળીને પેલા રાજપુરુષ બંને મહાજનોને બંધન મુક્ત કરીને રાજાની સામે લાવીને સવિનય બોલ્યા, હે મહારાજ, બેડી બંધનથી મુક્ત કરી બંને વાણિયાના પુત્રોને લાવ્યા છીએ. આ પછી બંને મહાજન વણિક પુત્ર રાજા ચંદ્રકેતુને પ્રણામ કરીને પોતાના પહેલાંના વૃત્તાંતનું સ્મરણ કરીને ભયભીત થઈ ગયા અને કંઈ પણ બોલી ન શક્યા. રાજાએ વાણિયાના પુત્રોને જોઈને સવિનય કહ્યું,
તમને લોકોને પ્રારબ્ધવશ આ મહાન દુઃખ પ્રાપ્ત થયું છે. આ સમયે હવે કોઈ ડર નથી. આમ કહીને તેમના બંધન ખોલાવીને તેમને રાજાએ વસ્ત્ર અલંકાર આપીને બંને વાણિયાના પુત્રોને સંતુષ્ટ કર્યા. સામે બોલાવીને સારા વચનો કહીને બહુ જ સન્માન આપ્યું, પ્રસન્ન કર્યા. તેમનું જે ધન લઈ લીધું હતું તે પણ બમણું કરીને રાજાએ પાછું આપ્યું અને કહ્યું, હે સાધુ, હવે તમે તમારા ઘેરે જાઓ. રાજાને પ્રણામ વંદન કરીને તમારી કૃપાથી અમે જઈ રહ્યા છીએ. આમ કહીને બંને મહાન વેશ્યોએ પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 3જો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણની કથાનો 4થો અધ્યાય, અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ. સુતજી સૌનકાદિ ઋષિઓને કહે છે, સાધુ વાણીઓ મંગલાચરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળી ગયો. સાધુ વાણિયાના થોડે દૂર ગયા પછી ભગવાન શ્રી સત્યનારાયણે તેની સત્યતાની પરીક્ષા વિશે આતુરતા થઈ અને કહ્યું, હે સાધુ, તમારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમમાં ચૂર બંને મહાજનોએ અવગણના કરીને હસતા હસતા કહ્યું, હે દંડીન, શા માટે પૂછો છો? શું આપ આ ધન લેવાની ઈચ્છા રાખો છો? અમારી નાવડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાય એવું કહીને તે દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરી ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. દંડીના ગયા પછી નિત્યક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગયેલી નાવડીને જોઈને સાધુ વાણિયો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને નાવડીમાં વેલા પાંદડા વગેરે જોઈને બેહોશ થઈને પૃથ્વી પર પડી ગયા. હોશમાં આવતા જ સાધુ વાણિયો ચિંતિત થઈ ગયા અને ત્યારે એના જમાઈએ આ પ્રમાણે કહ્યું, હે પિતાજી, તમે શોક કેમ કરો છો? દંડીએ શ્રાપ આપી દીધો છે. આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે તો બધુંય પ્રાપ્ત થાય. આમાં સંશય નથી. એટલે એમના શરણમાં આપણે જઈએ ત્યાં જ મનની ઈચ્છા પૂર્ણ થશે. જમાઈની વાત સાંભળીને સાધુ વાણિયો તેમની પાસે ગયો અને ત્યાં દંડીને જોઈને તેણે ભક્તિપૂર્વક તેમને પ્રણામ કર્યા. આદરથી કહેવા લાગ્યા, તમારી આગળ મેં જે કંઈ કહ્યું તે અસત્ય બોલવાનો અપરાધ કર્યો છે. તમે મારા એ અપરાધને ક્ષમા કરો. આમ કહીને વારંવાર પ્રણામ કરી વંદન કરીને તે મહાન શોકથી વ્યથિત થઈ ગયો. દંડીએ સાધુ વાણિયાને રડતા જોઈને કહ્યું, હે મૂર્ખ, રડીશ નહીં. મારી વાત સાંભળ. મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનની આ વાત સાંભળીને તે સાધુ વાણિયો પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. સાધુએ કહ્યું, હે પ્રભુ, આ આશ્ચર્યની વાત છે કે તમારી માયાથી મોહિત થઈને બ્રહ્મા વગેરે દેવતા પણ તમારા ગુણો અને રૂપને યથાવત જાણી શકતા નથી. વળી હું મૂર્ખ તમારી માયાને વશીભૂત હોવાથી કઈ રીતે જાણી શકું? તમે પ્રસન્ન થાઓ. હું પોતાની ધન સંપત્તિ અનુસાર તમારી પૂજા કરીશ. હું તમારી શરણમાં આવ્યો છું. મારું જે પણ અગાઉ નાવડીમાં રહેલું ધન હતું તેની તથા મારી રક્ષા કરો. તે વાણિયાની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થઈ ગયા. ભગવાન હરિ તેને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. પછી તે સાધુ પોતાની નૌકામાં ચડ્યો અને તેને ધનથી ભરેલી જોઈને ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા છે. આમ કહીને સ્વજનોની સાથે ભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યું. ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી આનંદિત થઈ નૌકાને પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. તે પછી પોતાના ધનના રક્ષક દૂતોને પોતાના આવવાના સમાચાર આપવા માટે
પોતાની નગરીમાં મોકલ્યા. પછી તે દૂતો જઈને નગરમાં સાધુની પત્નીને જોઈને પ્રણામ કરીને તેને આ રીતે કહ્યું, હે દેવી, શેઠજી પોતાના જમાઈ તથા ભાઈ બંધુઓ સાથે અઢળક ધન સંપત્તિ સાથે નગરની નજીક આવી ગયા છે. દૂતના મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ અને તે સાધ્વીએ શ્રી સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું, હું સાધુના દર્શનાર્થે જાઉં છું, તું પણ તુરંત જ ત્યાં આવજે. માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરીને પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી નીકળી. તેથી ભગવાન સત્યનારાયણ નારાજ થઈ ગયા અને તેમણે તેના પતિ અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધી. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોકમાં રુદન કરવા લાગી, ભૂમિ પર પડી ગઈ. નૌકાનું અદૃશ્ય થવું કન્યાને ખૂબ જ દુઃખી જોઈને ગભરાઈને સાધુ વાણિયાએ વિચાર્યું, આ શું આશ્ચર્ય બની ગયું? નૌકાના ચાલક પણ ચિંતિત થઈ ગયા. પછી તે લીલાવતી પણ કન્યાને જોઈને દુઃખી થઈ. ન જાણે ક્યાં દેવતાની ઉપેક્ષાથી આ નૌકા અદૃશ્ય થઈ ગઈ છે, અથવા શ્રી સત્યનારાયણના મહાત્મયને કોણ જાણી શકે? આમ કહીને સ્વજનો સાથે તે વિલાપ કરવા લાગી અને કલાવતી કન્યાને ખોળામાં લઈને રુદન કરવા લાગી. કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને તે પતિના માર્ગે જવા માટે સંકલ્પ કરવા લાગી. કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે તે ધર્મજ્ઞ સાધુ વાણિયો અત્યંત શોક સંતપ્ત થયો. વિચારવા લાગ્યો કે કાં તો ભગવાન સત્યનારાયણે આ જમાઈ સાથે ધન ભરેલી નૌકાનું અપહરણ કર્યું છે, કે પછી અમે બધા ભગવાન સત્યદેવની માયાથી મોહિત થઈ ગયા છીએ. મારી ધન અને શક્તિ પ્રમાણે હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. બધાની સાથે તેને પોતાની મનની ઈચ્છા પ્રગટ કરી અને વારંવાર ભગવાન સત્યદેવને દંડવત પ્રણામ કર્યા. આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થઈ ગયા. ભક્તવત્સલ ભગવાને કૃપાપૂર્વક કહ્યું, હે સાધુ, તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે. આ કારણે જ તેનો પતિ અદૃશ્ય થઈ ગયો છે. જો તે ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરીને પુનઃ આવે તો હે સાધુ, તમારી પુત્રી પતિને પ્રાપ્ત કરશે. કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘરે ગઈ, પ્રસાદ ગ્રહણ કર્યો. ફરી પાછી આવીને સ્વજનો અને પોતાના પતિને જોયા. ત્યારે કલાવતી કન્યાએ પોતાના પતિને કહ્યું, હવે ઘેરે ચાલો, વિલંબ શા માટે કરો છો? કન્યાની વાત સાંભળીને વણિક પુત્ર સંતુષ્ટ થયા. વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણની પૂજા કરીને ધન તથા બંધુ બાંધવોની સાથે પોતાના ઘેરે ગયા. ત્યાર પછી દર પૂર્ણિમા સંક્રાંતિ પર્વો પર ભગવાન સત્યનારાયણનું પૂજન કરતા રહીને આ લોકમાં સુખ ભોગવીને અંતે તે સત્યપુર વૈકુંઠ લોકમાં ગયા. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડમાં શ્રી સત્યનારાયણના વ્રતની કથાનો 4થો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય રાજા તુંગધ્વજ અને ગોપજનોની કથા. સુતજી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, આ પછી હું બીજી કથા કહીશ, તમે સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધ્વજ નામે એક રાજા હતા. તેણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું. એક વખત તે વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વટ વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાં તેમણે જોયું કે ગોવાળિયાઓ ભાઈ બંધુઓ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન શ્રી સત્યદેવની પૂજા કરી રહ્યા હતા. રાજાએ આ જોઈને પણ અભિમાનવશ ન તો ત્યાં ગયા અને ભગવાન સત્યનારાયણને વંદન પણ ન કર્યા. તે પછી બધા ગોવાળિયા ભગવાનનો પ્રસાદ રાજાની પાસે મૂકી આવ્યા અને રુચિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો.
આ બાજુ રાજાને પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ જ દુઃખ પ્રાપ્ત થયું. તેની બધી સંપત્તિ તથા 100 પુત્રોનો નાશ થયો. રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણ દેવ મારી ઉપર રૂષ્ટ થયા છે, એટલે હવે મારે ત્યાં જવું જોઈએ જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું. આવું મનમાં વિચારીને તે રાજા ગોપ ગોવાળો પાસે આવ્યા અને તેમની પાસેથી ભક્તિ શ્રદ્ધાપૂર્વક વિધિપૂર્વક ભગવાન સત્યદેવના પૂજનનો મહિમા સાંભળ્યો. ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન સંતાનથી સંપન્ન થયા. આ લોકમાં સઘળા સુખોને ઉપભોગ કરીને અંતે સત્યપુર વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યું. સૂતજી સૌનકાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, જે મનુષ્ય આ પરમ દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત કરે છે અને પુણ્યદાયી ફળદાયી એવી ભગવાન સત્યનારાયણની કથા ભક્તિપૂર્વક સાંભળે છે, તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. ગરીબ હોય તે ધનવાન બને છે. બંધનમાં પડેલ મનુષ્ય બંધન મુક્ત થાય છે. ભયભીત વ્યક્તિ ભયથી મુક્ત થાય છે. આ સત્ય વાત છે, તેમાં શંકા નથી. બધા ઈચ્છિત ફળોને પ્રાપ્ત કરાવનાર, અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરાવનાર આ સત્યનારાયણ દેવની કથા તથા વ્રત છે. સૂતજી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને ભગવાન સત્યનારાયણના વ્રત વિશે કહ્યું, જે કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થઈ જાય છે. કલયુગમાં આ વ્રત સમાન બીજું કોઈ વ્રત નથી. ભગવાન સત્યદેવની પૂજા વિશેષ ફળ આપનાર છે. ભગવાન વિષ્ણુને કેટલાક લોકો કાળ, કેટલાક લોકો સત્ય, કેટલાક લોકો ઈશ્વર, તો કેટલાક સત્યદેવ અને બીજા કેટલાક લોકો સત્યનારાયણ તરીકે ઓળખે છે. જુદા જુદા રૂપ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ બધાના મનોરથ પૂર્ણ કરે છે. કળિયુગમાં સનાતન ભગવાન વિષ્ણુ જ સત્યવ્રત રૂપ ધારણ કરીને બધાના મનોરથ સિદ્ધ કરે છે. સૂતજી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિઓ, જે મનુષ્ય નિત્ય ભગવાન સત્યનારાયણની આ વ્રત કથાને વાંચે છે, સાંભળે છે, ભગવાન સત્યનારાયણની કૃપાથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. હે મુનીશ્વરો, પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું, તેમના પછીના જન્મનું વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ સત્યનારાયણના વ્રત કરવાના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ ધ્યાન કરીને મોક્ષને મેળવ્યો. કઠિયારો ભીલ ગુહોનો રાજા થયા. આગળના જન્મમાં તેણે ભગવાન શ્રી રામની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા, જેમણે શ્રી રંગનાથની પૂજા કરીને અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું. આમ ધાર્મિક અને સત્યવ્રતી સાધુ પાછળના જન્મમાં સત્યવ્રતના પ્રભાવથી મોરધ્વજ નામે રાજા થયા. ભગવાન વિષ્ણુની ઉપાસના કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજ તુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂ મનુ થયા અને ભગવત સંબંધી બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું. જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે વ્રજમંડળમાં નિવાસ કરનાર ગોવાળો બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગોલોક પ્રાપ્ત કર્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 5મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન શ્રી સત્યનારાયણની કથા, સંપૂર્ણ 5 અધ્યાયની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો સત્ય સંકલ્પ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.